આજ તો પહેલો દિવસ નોકરીનો, નવી જગ્યા, નવી નોકરી, અને આવી ગયા પરિમલ ચોક. વાગ્યા સવારના 10. બધા નોકરીએ જઈ રહ્યા છે, બધાના કામે જઈ રહ્યા છે. આપણે આવી ગયા આપણી નોકરી અને કામે. મળીએ દિવસના આખા વ્લોગમાં. ત્યાં સુધી ભાવનગરનો સૌથી વ્યસ્ત ચોક બતાવી દઉં. તો સાંજના 5:30 થઈ ગયા છે, એટલે ઓફિસની બહાર આવ્યો એટલે બ્લોગ થોડોક લીધો કે ચાલો થોડુંક બતાવી દઈએ. ટ્રાફિક છે બહાર થોડુંક, અને ગરમી અતિશય બહાર ભાવનગરમાં પડવા મળી છે ગરમી. માણસો કરે છે દોડાદોડી. આવું છે અમારું ભાવનગર, અને આવી છે એની ટ્રાફિક. થઈ ગઈ છે સાંજ, રાતના 10 ગાડી વાગી ઘરે. ફૂલ થાકીને ત્યાં થઈ ગયા. ઘણા સમય ઓછી ટાઈમ કર્યો એટલે થાક લાગે, પણ હવે ઘરે જઈશું ધીરે ધીરે ઘર તરફ જઈ રહીએ છીએ. થોડી ભૂખ પણ લાગી છે, એટલે જઈએ તો પ્લાન થાય તો ઘરે તૈયારી. થોડી વાર ઘરે પહોંચીને મળીએ. તો મારી માટે બને છે બાજરાનો રોટલો, દહીંની તિખારી. હું આવી ગયો છું નોકરીથી, તો મેં મારી ફરમાઈશ કરી, તો મારી માટે સ્પેશિયલ બનાવે છે કાથરોડમાં બાજરાનો રોટલો, તિખારી. તો ચાલો બધા જમવા, કેમ કે વ્લોગના ઠેકાણા નહીં રહે. આ અમારો બાજરાનો લોટ, અને હમણાં બનાવશે એટલે તમને બતાવું કેવું બનાવે છે. મળીએ આગળ. તો થઈ રહી છે બાજરાના રોટલાની તૈયારી ફૂલ ફ્લેજમાં. ડબ્બો તો નીચે મૂકી દેવાય. તાવડી થઈ ગઈ છે તપીને લાલ. અમારો રોટલો થઈ ગયો છે તૈયાર. દીદીએ લોટ ખાઈ લીધો છે. ક્યાં ખાધો? મને રોટલા આવડતા નહોતા, પણ અમારા બા ને મારા નણંદબાએ શીખવાડી દીધા છે મને રોટલા ડબ્બા ડબ્બી. ઉપરથી ઘા કર. ન કરાય, આવડતું નથી ને. ઘા કરવામાં ભમરો પડે, મોટો જબરો ભમરો પડે, રોટલો ફોલી જાય. કઈ તું રોટલો થઈ ગયો છે તૈયાર, ગરમા ગરમ. આવો બધા બાજરાનો રોટલો અને દહીંની તિખારી ખાવા. મારી સાથે જોડાશે મારા ધર્મપત્ની અને મારા પરમ પ્રિય મારા દીકરી હેતુબા. બહુ હેરાન કરે છે બધા, મને બહુ મારે છે. એક રોટલો અલા ઓલું
એક રોટલો ન કરાય, તમને ખબર? ઓકે, મને નથી ખબર. બોલ આખી કહાની કે હવે. એવું મને નથી ખબર, પણ એક રોટલો વાંચો કહેવાય એવું કે હા, તો 2 કરવા પડે. ઓકે. આ બે ક્યાં થયો? આ બીજો કરવો પડે. 1.010 થયો. એવું ગણતરી ન હોય, પણ આ બીજો રોટલો ઝીણકી કે ચાનકી બનાવી. ઘી જો કડવું છે કે હાથ છે? ચોપડી જાય ઘી કે ઘી થોડુંક જ લગાડજો, બહુ નહીં. તો હવે ગરમ ગરમ રોટલામાં લાગે છે અત્યારે આનો ન મસ્તીનું ઘી. આખું ગામ લગાડીને ખાય. એ યુટ્યુબમાં તો આવ્યા કરે ન લગાડે એટલે બા 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 બા. આ લગાડ્યું ઘી, દેશી ઘરે બનાવેલું ઘી. રેડી થઈ ગયો છે અમારો રોટલો અને બાકી સામગ્રી તૈયાર થઈ ગઈ છે. બહુ જોરદાર દહીંની તીખારી બની છે અને દહીં જોરદાર છે, બાજરાનો રોટલો જોરદાર છે. તો હું થેન્ક યુ કહું છું મારા ઘરનાને. બપોરે એક રોટલી જમ્યા હતા, તો જમવું હોય તો બનાવી દેજે. આવો બધા જમવા. છાશ, તીખારી, એની હારે બાજરાનો રોટલો અને મોજે મોજ, દેશી મોજ. તો આજનો દિવસ બહુ જોરદાર રહ્યો છે. થાકી ગયો 10 થી 10. ઘણા સમય પછી પરમનન્ટ જોબ ઉપર લાગ્યો. ત્યાંનું તો હું ન બતાવી આ જુઓ છું મેં તમને આજ બતાવી અને પછી ઘરે આવી અને મારા વાઈફ તમારી માટે જોરદાર બાજરાનો રોટલો અને એની સાથે તીખારી, મોજ આવી ગઈ, થાક ઉતરી ગઈ. એમાં પછી અમારા હેતુબેન સ્માઇલ. તો ચેનલમાં નવા હો તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને જે મારા પ્રીમિયમ સબસ્ક્રાઈબર છે બધા, જે અત્યારે મારા 116ની ફેમિલી છે, એ બધા પણ લાઈક કરજો, શેર કરો, કમેન્ટ કરો અને જ્યાંથી પણ હો જય માતાજી, બાપા સીતારામ, જય મોગલ માં બધા માટે. મળીએ આગળ કાલે નવા વિડીયો આજે પૂરો કરી. તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો જય માતાજી, જય બાપા સીતારામ. આપણે કાલે મળવી વિડીયોમાં આગળ.